સ્વસ્થ મન હશે તો રસ્તાઓ નીકળશે. અસ્વસ્થ મનથી ક્યારે પણ કોઈ રસ્તા ના નીકળે. અને એટલે જ જીવનના અંદર જ્યારે દુઃખ આવે ને ત્યારે મનને સ્વસ્થ રાખવાનું છે. ભલે થોડાક આપણે અસ્વસ્થ થઈએ, આપણને ગુસ્સો આવી જાય, આપણને સ્ટ્રેસ આવી જાય, થોડોક સમય પાણીમાં પથ્થરો નાખો ને તરંગો આમ થઈ જાય અને પાછું પાણી શાંત થઈ જાય, એ જુદી વાત છે. પણ જો અસ્વસ્થ થઈને પાછા જલ્દી સ્વસ્થ થઈ જવું ને, એ સ્વસ્થ મનની નિશાની છે. પણ અસ્વસ્થ થઈને 24 ને 48 ને 72 કલાક અસ્વસ્થતામાં જ રહેવું ને લમણે હાથ લઈને બેસતા જ રહેવું, અરે મારા જિંદગીમાં તો જુઓ ને કેવું દુઃખ આવી ગયું છે. અબ દુઃખ આયા હૈ તો હૈ. હવે લમણે હાથ લઈને બેસવાથી તો એ કંઈ દૂર નથી થવાનું, અને વગર કારણના ભય રાખીને પણ કંઈ દૂર નથી થવાનું. ભગવાનની ભક્તિ વ્યક્તિને માનસિક રીતે સ્વસ્થ બનાવે છે, એને પરિપક્વ બનાવે છે. અને એટલે જ સુખ આપણા અંદર છે, આનંદ આપણા અંદર છે, અંતર્યામી કૃષ્ણ આપણા અંદર છે. બસ એને ભક્તિની ખુદાઈના માધ્યમથી ધીરે ધીરે પ્રગટ કરવાનો છે. અને એટલે જ મૈત્રેયજી વિદુરજીને કહે છે કે ભગવાનની ભક્તિ જ એક શ્રેષ્ઠ સાધન છે.